that I can't, that I won't, that એમ તમારો ભાઈ કારીગર જબરો હો ને બીજા ગામથી ઓર્ડર આવે I'm my head full of every single doubt, yeah. આ તો એવું થાય કે અચ્છા કર્મ કરને જાતા હું કાંડ हो जाता है સો હેલો જી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ભાઈ જે સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એ બી પૂરી થઈ ગઈ છે, સિક્સર ટુર્નામેન્ટ હતી એ બી પૂરી થઈ ગઈ છે। તો હવે મને સમાજના રિલેટેડ કોઈ બી કાર્યક્રમ યાદ આવતો નથી કે આ જાન્યુઆરી મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં હોય। અગર માર્ચથી કે એપ્રિલથી કાંઈક તો કાર્યક્રમ થશે તો સારી વાત છે, બાકી હાલ ઘડી તો કોઈ કાર્યક્રમ નથી ને આપણે થઈ ગયા છીએ આજે નવરા। અને મારું કાંઈ પર્સનલ કામ બી મને યાદ આવતું નથી કે એ કરવાનું હોય। જે ફ્રેન્ડ્સના ડોક્યુમેન્ટનું કામ હતું એ બી આપણે કરી દીધું છે। તો આજે આપણે થઈ ગયા છીએ સાવ નવરા હો ને, કોઈ જાતનું કામ નથી। સવાર થઈ છે મસ્ત મજાની, આપણે નાસ્તો કર્યો છે ને આપણા વ્લોગની શરૂઆત આપણે કરી છે। તો સામેની બાજુ જે પવનચક્કી દેખાય ને એનો જો તમે અત્યારે ડાયરેક્શન છે ઉત્તરની દિશામાં, ઠીક છે। તો પવનચક્કીનું ડાયરેક્શન એને ભાઈ ચેન્જ થતું રહે છે, ક્યારેક ઉત્તર દિશામાં ક્યારેક પૂર્વ દિશામાં। અને આ ઓપરેટ અહીંયાથી તો નહીં જ થતું હોય મેન્યુઅલી, શાયદ એને હેડક્વાર્ટરથી થતું હશે અને ઓટોમેટિક થતું હશે, કેમ કે ઘણી બધી પવનચક્કી છે। આવડી બધી પવનચક્કીનું મેન્યુઅલી કરવા જાય તો ભાઈ 3-4 મહિના લાગી જાય। તો આ મને લાગે કે ભાઈ ઓટોમેટિક થતું હશે ને, જે હિસાબથી હવા લાગતી હશે ને જે દિશામાંથી એ દિશામાં એનો ફેસ થતો હશે। ક્યારેક જોઉં તો પૂર્વ દિશા બાજુ ફરતી હોય, ક્યારેક ઉત્તર દિશા બાજુ ફરતી હોય, તો આમ બી ફરે છે અને આમ બી ફરે છે, ટેકનોલોજી ભાઈ। અને આ પવનચક્કીને લઈને મારા દિમાગમાં એક આઈડિયા હતો કે જો ગવર્મેન્ટ અમે સોલાર પેનલ ઉપર સબસિડી આપે છે, એના કરતાં ગામે ગામે એક આવી પવનચક્કી દઈ દે ને તો ગામ આખાને લાઇટ ફ્રી થઈ જાય। અને જે બી પછી મેન્ટેનન્સ આવે ને એ ગામવાળા થઈને ડિવાઈડ કરી લે તો ખર્ચો બી ઓછો અને ભાઈ લાઇટ બી ફ્રી। કેવો આઈડિયા લાગે કહેજો, તો આપણે સરકારને વાત કરીને ગામે ગામે એક પવનચક્કી આવી એક નખાવી દઈ હે ને। તો સબસિડી તો અમે મળે છે, સબસિડીના પૈસા પવનચક્કીમાં નાખી દે ગવર્મેન્ટ ને ભાઈ। આવડી તો જરૂર નહીં પડે, આ તો મોટી પવનચક્કી, શાયદ નાની પવનચક્કીથી આખા ગામની લાઇટ જનરેટ થઈ જતી હશે। અને 2 દિવસથી અમારા ડોસીમાં એકલા થઈ ગયા એને ઘરે મજા નથી આવતી, કેમ કે એમના જે ફ્રેન્ડ હે ને આપણા પડોશી એ જાય છે સપ્તાહમાં ક્યાંક તો આજુબાજુના ગામમાં કથા કે હે તો એ દરરોજે ત્યાં જાય છે। તમારા માં એકલા થઈ ગયા ઘરે, કંટાળો આવે છે એમને તો જો આપણે તો કાંઈ કામ નથી, પણ યોગેશને કામ છે, યોગેશનો કોલ આવ્યો તો જવાનું છે આપણે બેરુ ગામે। બેરુ ગામ આપણા ગામથી થાય કાંઈક 8 થી 10 કિલોમીટર, તો ત્યાં કામ છે। શું કામ છે એ તો ખબર નથી, જશું ત્યારે ખબર પડશે। અને યોગેશનું કામ એ આપણું કામ, તો ચલો આપણે જઈ યોગેશની દુકાને ને પછી એમને પૂછી કે ભાઈ કામ શું છે। કિધર ચલને કા હે? બેરુ કેટલો ટાઈમ લાગશે? બેરુ તો વાર નહીં લાગે, હોળી નકર એરા કામ હે। ઉમાં ઘણું કામ નથી ને બેરુમાં? ચલો હા ભલે એમ કે ને ભાઈ થોડી વાર લાગશે, પણ આ જે સામાન જોઈને મને એમ લાગે કે હાજ કરશે ભાઈ, હાજ થાય ભાઈ કે જમાડી દઈશ, પણ હાલવું પડશે ભેગું। આજ જો આટલું સામાન છે, ઓહો હજી પણ છે। ચલો જી આપણે બેરુ ગામ પહોંચી ગયા છે ને આપણા યોગેશભાઈ એના કામે લાગી ગયા છે। જોઈએ હવે કેટલા વગાડે છે। એમ તમારો ભાઈ કારીગર જબરો હો ને બીજા ગામથી ઓર્ડર આવે તો જો આ રૂમ છે ને, તો રૂમના અંદર થોડુંક કામ છે આપણે, આ ફેન ઉતારવાનો છે, પ્લસ લાઇટના કે બોર્ડ છે ને એ અહીંયાથી નીકળવાના છે। કરી દીધું હો ને ભાઈએ, 10 મિનિટમાં કામ કરી દીધું હે, પહેલી વાર હિસ્ટ્રીમાં। તો જો આપણે ઘરે આવી ગયા છીએ ને ભાઈ શિયાળો હોય ને તો આપણું જમવાનું વહેલું થાય, મતલબ કે 8, 7:30, 8 વાગે થઈ જાય। અને જ્યારે ઉનાળો હોય ત્યારે કાંઈ નક્કી ના હોય, 9-2 વાગે, 9:30 વાગે। અને શિયાળામાં તો ભાઈ 10 વાગે તો ગામના કૂતરાય સૂઈ જાય। ગામમાં બહાર નીકળીને તો તમને આટલો અવાજ બી ના આવે, એકદમ શાંતિ। અને મોડી રાત્રે તો આજુબાજુના ગામને જે જેને કહેવાય કે વાડી વિસ્તારમાં પવનચક્કી છે ને એનો બી અવાજ આપણા ઘરે આવે, એટલી બધી શાંતિ થઈ જાય। ભૂખ લાગી તગડી, 7:30 વાગે જમશું કે નહીં? ભૂખ લાગી તો ખાઈ લો। ભૂખ લાગી 7:30 થાય હોય 7:30 થાય રાજુ તો પણ થોડી વાર ખમો। હે ના ના જમી લે, હાલો ભૂખ લાગી હોય તો ભલે હા જમી લો, તમે પરવારી જાઓ પછી સુઈ જાઓ। તો તમને ખબર હશે તો આપણા અહીંયા કને ઘડિયાળ રહેતું હતું, તો એ ઘડિયાળ ને ભાઈ ગાંડું થઈ ગયું। મતલબ 4 દિવસ થાય બંધ થઈ જાય, ફરી પાછી આપણો સેલ નાખી અંદર, ફરી 3 દિવસ થાય બંધ થઈ જાય। આપણે એમ કે સેલનો પ્રોબ્લેમ હશે, તો આપણે ભાઈ 5-6 સેલ બદલાયા, પણ તેમ છતાંય ઘડિયાળ બંધનું બંધ। તો અંતે પછી એનો ભાઈ વિદાય સમારંભ કાઢ્યો ને ઘડિયાળને આપણે ડસ્ટબિનમાં નાખી દીધું। તો ઘડિયાળ હવે નવું લેવાનું છે જ્યારે આવે ત્યારે, એ ઘડિયાળ આપણે બંધ કરી નાખી હોય હંમેશા માટે। એમ કેમ છે જવાતું નથી ને હે? નખત્રાણ જવાનું થાય નહીં તે કે દીએ, સાચી વાત એ 12 મહિના બેટા ધક્કો થાય એટલે ના આવે ને, એટલે ઘડિયાળ નથી આવતું ને પેટું ઘણું રે ને નખત્રાણ, આમ સારું હોય ઘડિયાળ નથી તો હે શાંતિ। તો રાઘવીને સ્કૂલમાં જવામાં ભાઈ મોડું થઈ જાય છે,
ઘડિયાળ હોય ને તો સમય જોઈ શકે, ઘડિયાળ નથી તો શું જોવે. એટલા માટે ભાઈ સવારમાં લેટ થઈ જાય. જોયો ક્યારે ઘડિયાળ આવે નખત્રાણા જશું તો એક પછી મસ્ત મજાનું એક નવું ઘડિયાળ લઈ આવશું ઘર માટે. ચલો નાસ્તો કરી, હાલો નાસ્તો કરી. આજે તમને મારા ભેગો નાસ્તો કરવા મળશે. કેટલા નસીબ વાળા હું. હાલો દીકરો કરાવેલો એટલે જ કહું ને તમે મારા ભેગો નાસ્તો કરશો. ચાલો પાણીનું કરી દેજે ભલે ભલે. હે હો યા દરરોજ દીકરા ભેગા કરો પોતરા ભેગું ભાવશે. પુત્રો પહેલો અરે વાહ. પેલા પુત્રો કરાવતો હતો, હે હવે હમણાં ઈ વેલો ઉઠેલો તો ઈ કરાવેલો. હાલો. એટલે શું હોય, મારા નાસ્તાનું કાંઈ ઠેકાણું ના હોય. ક્યારેક 8 વાગે, ક્યારેક 7 વાગે, ક્યારેક 9 વાગે. તમારા માં ને આટલા દિવસ તો કાકા સાથે નાસ્તો કરતા, પણ આજે હું વહેલો ઉઠી ગયો છું ગલતીથી, તો મારી સાથે નાસ્તો કરશે. તો ચાલો આપણો નાસ્તો આવી ગયો છે ને આપણા નાસ્તામાં છે વડા. એકચ્યુઅલી કાલે વડાપાઉં બન્યા હતા ને તો એના વડા છે. પાઉં તો ખતમ થઈ ગઈ, વડા બચ્યા છે. ને અમારા માને રોટલી ભાગમાં આવી. વડા લેશો માં? વડા એની તારા જેટલા ખાત દહીં છે નહીં નકો તમને. દહીં છે નહીં શું રોટલી ખાવ છો ને મને? વડા ખાવા આયા. એટલે શું આમાં આલુ હોય ને પછી ગેસ ને થઈ જાય, પ્રોબ્લેમ કરે ને એટલા માટે અમે વડા નથી દેતા. રોટલી ખાઈ બરાબર. તો અમારે કાકીએ ને પક્ષી માટે પાણી ને ચણ ને રાખેલું હતું. શું થયું એનું? શું થયું? ઘણી આવી અહીંયા કને અહીંયા પતરામાં એમ નહીં, શું થયું હતું કાલે પરમ દિવસે ચકલી ખાઈ જાય બિલાડી. બે ચકલી તો વંજાઈ તો ભાઈ ચકલી આવીને બિલાડી આવીને ખાઈ ગઈ એક ચકલીને. એક ને કે બે ને? બે બિચારી ખાઈ ગઈ. બોલો આ તો એવું થઈ ગયું અચ્છા कर्म करने जाता हूँ कांड हो जाता है. हाँ क्या करें भाई साहब, जीवन में अच्छे कर्म लिखे ही नहीं है हमारे जीवन में. क्या करें बताओ, अच्छे कर्म करने जाते कांड हो जाता है. બોલો ક્યારેક એમ થયું કે ચલો ચકલીઓ માટે સેવાનું કામ કરી તો બિલાડી ચકલી ખાઈ ગઈ. આપણે મને ખબર નથી પડતી ભાઈ શું કેવું આને. તો આ એ જગ્યા છે જ્યાં કને ચકલીઓ માટે પાણી ને ચણ ને રાખેલું હતું. તો બિલાડી પાછળથી આવીને લઈ ગઈ ભાઈ ચકલીને. આવું ને આપણે ડિસ્કવરી ચેનલ ઉપર, નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર જોતા જશો કે કોઈક પ્રાણી જે છે એ શિકાર કરી રહ્યો છે, મતલબ સિંહ છે, વાઘ છે, એ હરણનો શિકાર કરે કે ભેંસનો શિકાર કરે, તો તમે જોયું હશે કે ફોટોગ્રાફર છે ને એ ભાઈ ડિસ્ટર્બ ના કરે વસ્તુને. ભલે ને એના હાથમાં કોઈક પ્રાણી એવું હોય કે એના હાથમાં હોય એને ભગાડી શકે, પણ એ નહીં કરે, કેમ કે એ પ્રકૃતિનો નિયમ છે. જો સિંહ શિકાર નહીં કરે તો સિંહના છોરા શું ખાશે? તો એનામાં એ લોકો ડિસ્ટર્બ ના કરે, એ જે પ્રોસેસ થતી હોય ને એ થવા દે, પોતે ખાલી એનું કામ જે છે ફોટોગ્રાફીનું એ કરે, બાકી ડિસ્ટર્બ ના કરે. એવી રીતના આપણું બી એમ જ થઈ ગયું કે બિલાડી જે છે એ ચકલીને ખાઈ ગઈ તો હોઈ શકે એ હવે પ્રકૃતિના નિયમમાં હોય અને એના છોકરા માટે લઈ ગયું તો કહી ના શકાય. પણ ઠીક છે, ચલો આપણા માથે પાપ ચડ્યો હશે તો પાપ સહી. અને બાય ધ વે આજના વ્લોગમાં આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર, બાય. આ રાખવાનું હોય તો આને ને આપણે ઘરના આગળ અહીંયા લટકાવશું ને તો આપણી નજર રહેશે, તો બિલાડી નહીં આવે. બોલો આ તો કાંડ થઈ ગયું. હું એમ જ કરતા ભીતમાંથી કઈક આવતી ચકલી પછી નાખતા સાઈડમાં નળિયામાં બેઠી રહેતી. એનું આપણે કેમ કરી બોલો, આપણે થોડી ખબર હોય.